નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે આપણે લગ્ન પ્રસંગની, ધનાઢ્ય લોકોની અને મધ્યમ વર્ગની. મધ્યમ વર્ગના લોકોના લગ્ન કેવા હોવા જોઈએ? તો હું એક લગ્ન પ્રસંગની અંદર ગયો હતો અને મેં જે હાજરી આપી એમાં જોયું જાણ્યું તેમાં 3.5 લાખ રૂપિયાની બચત કરી, છતાં પણ દીકરા દીકરી પહોંચી ગયા. તો એ કઈ રીતે? તો આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, એ મધ્યમ વર્ગના લોકો માટે કરી રહ્યો છું. ધનાઢ્ય લોકો અંબાણી જેવા લગ્ન કરી શકે એના માટે કાંઈ ના નથી ને લગ્નનો કોઈ વિરોધ પણ નથી. લગ્ન કરવામાં આ બંને વેવાએ સમજૂતીથી, સહમતીથી 5 વસ્તુને બિલકુલ રજા આપી દીધી છે. એમાં ફાર્મ, ડેકોરેશન, બેન્ડ, બગી અને ફટાકડા, આ 5 વસ્તુનું કોઈ સ્થાન નહોતું આ લગ્નની અંદર. ત્યાર પછી 3 વસ્તુનો જે ફુગાવો છે એ રસમોને એણે હળવાશથી લીધી છે. જે ગામડાની આપણે પરંપરા મુજબ જે કાંઈ રસમો હતી એ પ્રમાણે સામાન્ય રીતે એ રસમો એણે કરી નાખી છે. એક તો વાના રસમ, તો વાનો વણે ને બેનો ગીત ગાય, તો એ કર્યું જ હતું એને. પછી મહેંદી, તો ઘરની બહેનો દીકરીઓ જે મહેંદી મૂકતી હતી પહેલાં એ જ રીતે એણે મહેંદી મૂકી છે. ત્યાર પછી હલ્દી રસમમાં અત્યારે જે ફુગાવામાં જે રસમમાં જે જેવા તેવા કપડાં પહેરી અને એ હલ્દી રસમ જે કરવામાં આવે છે એવું નહીં, એણે કમ્પ્લેટ જે આપણે પહેલાં જે રસમ હતી પીઠીની કહેવાય એ રીતે, તો ટપકા આવી રીતે કરી અને પછી ગાલે નીટલામાં, કપાળે નીટલામાં પીઠી સોળવામાં આવે હાથે. પછી એને જો હળવાશથી લીધું અને એનો ફુગાવો બેસાડી દીધો તો 1 લાખ રૂપિયાની તો એમાં બચત થઈ. મને કેમ ખબર પડી કે 3.5 લાખ રૂપિયા જેવી બચત કરી છે? તો બંને વેવાઈની સમજૂતી હતી એ મને જ ખ્યાલ નહોતો, પણ જે રસોડાની અંદર અમે જમવા બેઠા હતા ત્યાં એ જમણવારમાં મારી બાજુમાં બેઠેલા ભાઈ હતા, એ ભાઈ જેની અહીંયા લગ્ન હતા એના શેઠ હતા. એણે કીધું કે આ ભાઈ મારી અહીંયા ડાયમંડમાં કામ કરે છે, નાના કારીગર છે. પણ આ લોકોએ પહેલેથી જ વેવાએ નક્કી કર્યું હતું કે આપણે આ 5 વસ્તુને બિલકુલ સ્થાન આપવું નથી. બેન્ડ, બગી, ફાર્મ, ડેકોરેશન અને ફટાકડા, આ 5 વસ્તુને બિલકુલ એને રજા આપી છે. સીધા વાડીમાં જ લગ્ન, ત્યાં માંડવાનો જે કાંઈ માંડવા નાખ્યા હોય એમાં સીધા વરાજા દાખલ થાય અને કન્યાઓ દાખલ થાય એટલે સીધું લગ્નની વિધિ શરૂ થાય અને જાનિયા કે જે કાંઈ લોકો હોય એ સીધા જમણવારમાં જાય. તો એવી રીતે એણે સમજૂતીથી એકમત કરી અને 3.5 લાખ રૂપિયા જેવી બચત કરી લે. મધ્યમ વર્ગના લોકો પાસે થોડી ઘણી બચત હોય તો એ ઘરનું ઘડાવામાં સોનામાં પૈસા વયા જતા હોય. પછી જે દેખાદેખીની જે કાંઈ ફાર્મ, ફટાકડા, બેન્ડ, બગીન જે છે ને એ કરવાનું, પછી અમુક ન હોય એવી રસમો બીજાનું જોઈને આપણે કરવા જઈએ છીએ તો ઉછીના પાછીના કરીને 80-90% લોકોને લેણું થઈ જતું હોય છે ને લેણામાંથી પછી ધંધા બિઝનેસ સારા ન હોય તો બહાર આવતા ન હોય છે. એટલે મધ્યમ વર્ગના લોકો માટેની આ વાત છે. દરેક લોકો સુધી, આ મધ્યમ વર્ગના લોકો સુધી આ શેર કરજો. ઘરનો સભ્યનો એક મત હોય તો આ શક્ય છે અને પૈસાનો બચત આમાં થાય છે. કારણ કે આ ફુગાવો છે એ ફુગાવો કંટ્રોલમાં લેવાનો છે. આમાં લોભ કરવાની કોઈ વાત નથી. કારણ કે અમુક તમે ફટાકડા ન ફોડો તો એમાં કાંઈ લોભની વાત નથી. પ્રદૂષણથી બીજા અન્ય લોકો પણ બચે છે. એટલે આ વસ્તુને આ કંટ્રોલ કરી છે. એટલે આ લોકોને ખૂબ ખૂબ પહેલાં તો આપણે અભિનંદન આપીએ છીએ. અને જે લોકોને આ વાત ગમી હોય એ અન્ય લોકો સુધી શેર કરજો. કોમેન્ટના માધ્યમથી પણ તમારા મંતવ્યો જણાવજો. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.